આપણા સૌરાષ્ટ્રની એક પ્રખ્યાત કહેવત છે કે ઠાકર કરે ઈ ઠીક. ભગવાન જે કરશે એ સારું જ કરશે, એવો એ કહેવતનો ભાવાર્થ છે. અને વિશેષ કરીને ભરવાડ જ્ઞાતિના લોકો એ કહેવતનો વધારે ઉપયોગ કરે. કોઈ વ્યક્તિ જ્યારે મુશ્કેલીમાં હોય, એના ઉપર કોઈ સંકટ આવી પડ્યું હોય, ત્યારે સામેનો વ્યક્તિને આશ્વાસન દેતા આ કહેવતનો ઉપયોગ કરે કે ભાઈ ચિંતા કરમાં, ઠાકર કરે ઈ ઠીક. તો આ કહેવત તો બધાય સાંભળી જ હશે, પણ આ કહેવતનું આ સમાજમાં કઈ રીતે અવતરણ થયું, આ કહેવત આ સમાજમાં ક્યાંથી આવી, એ વિશે ખૂબ ઓછા લોકો જાણે છે. તો લખમણ ભાચળિયા નામના એક ચારણ કવિ, એમણે લખેલો એક દુહો, અને એ દુહાની જે હુકલાઈન છે એમાંથી આ કહેવતનું આ સમાજમાં અવતરણ થયું. તો એ દુહો શું છે? મનસુબા માનવ તણા ઈ તો બધા અઠીક. મનુષ્ય જે મનસુબા ઘડે છે, માણસ જે ધારણાઓ કરે છે, એ તો બધી ઠીકા ઠીક છે. મનસુબા માનવ તણા ઈ તો બધા અઠીક, માટે ભાંચળિયો લખમણ ભણે કે હવે ઠાકર કરે ઈ ઠીક. તો આ દુહાના ચોથા ચરણથી આ કહેવતનું આ સમાજમાં અવતરણ થયું. મનસુબા માનવ તણા ઈ તો બધા અઠીક, માટે ભાંચળિયો લખમણ ભણે કે હવે ઠાકર કરે ઈ ઠીક.